હતા બેનો આપણે છેલ્લે? તમે વિશ નથી કરતા ને સીધી પાર્ટી. જનરલી મારી બર્થડે નથી ઉજવાતી. 25 તારીખે સંસ્થાની બર્થડે ઉજવીએ છીએ અને એની પાર્ટી આઈ થિંક થઈ ગઈ. બોલો શું જોઈએ પાર્ટી તમારે? માંગ માંગ માંગે ત્યાં. બોલો. તમે શબ્દોથી બર્થડે વિશ કરી, હું શબ્દોથી થેન્ક યુ કહું. બરાબર. બોલો બેનો ક્યાં હતા? એ વખતે સંસ્થાની વિગતો આપી આવી. નેક્સ્ટ. હેલ્થના 4 પ્રકાર થઈ ગયા આપણા. મને કોઈ હેલ્થની વ્યાખ્યા આપે? હેલ્થ કોને કહેવાય? બેલેન્સ હોય એને હેલ્ધી પર્સન કહેવાય. બરાબર છે. There is the special word positive health. Positive health is what? સાદી ભાષામાં કેવું હોય તો હેલ્થની ડેફિનેશનને જ હું રિપ્રેઝેન્ટ કરું કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ હોય, સુધારો હોય, એને આપણે પોઝિટિવ હેલ્થ કહીએ. હેલ્થ ઇઝ અ બેસિક નીડ ઓફ હ્યુમન બીંગ. એમ આઈ રાઈટ ઓર રોંગ? હ્યુમન બીંગ એટલે મનુષ્ય. આરોગ્ય એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે. હું વારંવાર કહ્યા કરું છું કે તમારી પાસે કરોડો રૂપિયા હશે, બેંક બેલેન્સ, ગાડી, બંગલા, ફેમિલીમાં યુ આર હેપી ઇનફ, બાળકો છે, પેરેન્ટ, એવરીથિંગ ઇઝ ધેર. તબિયત સારી નહીં હોય તો કોઈ વસ્તુનો કોઈ મતલબ રહેતો નથી. હેલો.
મનુષ્યની મૂળભૂત જરૂરિયાત એટલે એનું સારું આરોગ્ય. હેલ્થ ઇઝ ધ વે ઓફ લાઈફ. જિંદગી જીવવાનો રસ્તો. આપણે સૌથી વધારે ચિંતા કરતી હોય તો આપણી મમ્મી, બેટા ખાઈ લે. રાઈટ ઓર રોંગ? શા માટે ખાઈ લેવું? શા માટે જોઈએ? તંદુરસ્ત. બેટા મોડું થઈ ગયું છે, સુઈ જા. ઉજાગરો કરીશ તો? બેટા ટીવી દૂરથી જો, નંબર આવશે. નંબર આવશે તો ચશ્મા લાગશે. ચશ્મા લાગશે તો છોકરો કોણ આપશે? કે મળી રહી છે છોકરો? હવે ચશ્મા વાળો છોકરો શોધવાનો. જમી લે, સુઈ જા, થોડો આરામ કરી લો. બધું જ આપણી લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ છે ને ફોકસ કરીને ચાલે છે આપણી તંદુરસ્તી. વ્યક્તિ તંદુરસ્ત હશે તો એ સુખી જીવન જીવશે. હેલ્થ ઇઝ અ વે ઓફ લાઈફ. બીજા અર્થમાં હેલ્થ ઇઝ વેલ્થ. વેલ્થ એટલે પૈસા. પૈસા કયા અર્થમાં? તમારી પાસે જે મૂડી, પૈસા શબ્દ નહીં વાપરું હું, આરોગ્ય એ તમારી મૂડી છે. પૈસા હોવા છતાં આરોગ્ય સારું નહીં હોય તો એ કામ લાગવાના નથી. હેલ્થ ઇઝ ડાયનેમિક, નોટ સ્ટેટિક. હેલ્થ વેરિયેબલ હોય. આ આરોગ્યના લક્ષણો લખું છું બધા. આરોગ્ય શું છે? હેલ્થ ઇઝ ડાયનેમિક, નોટ સ્ટેટિક. બેન તમને ખાંસી આવે છે, ગઈકાલે આવતી હતી, એના 2 દિવસ પહેલા, અઠવાડિયું થયું, 10 દિવસ પહેલા, પછી અઠવાડિયાથી ખાંસી આવી, બરાબર? મેડિસિન લેશો એટલે 2 કે 4 દિવસમાં મટી જશે. એ ખાંસી લાઈફ ટાઈમ ચાલુ રહે, બરાબર? કોઈ એક વ્યક્તિ લાઈફ ટાઈમ એક સરખું તંદુરસ્ત રહી શકે? સો હેલ્થ કન્ડિશન ઇઝ ડાયનેમિક કન્ડિશન, નોટ સ્ટેટિક કન્ડિશન. સ્ટેટિક એટલે ફિક્સ, કાયમી ધોરણે એક સરખી સ્થિતિ રહેતી નથી. આરોગ્ય બદલાયા કરે. ફેક્ટર્સ ઘણા બધા હોઈ શકે. સિઝનના કારણે બદલાય, લાઈફસ્ટાઈલમાં ચેન્જ થાય એના કારણે બદલાય, ઉંમરના કારણે બદલાય, તમારી માનસિક સ્થિતિ છે એના કારણે બદલાય, તમારી સામાજિક સ્થિતિ છે એના કારણે બદલાય, તમારી આધ્યાત્મિક કન્ડિશન છે એના કારણે બદલાય. સો હેલ્થ ઇઝ ઓલવેઝ વેરિયેબલ. એ કોઈ જગ્યાએ ફિક્સ ફોર્મેટમાં રહેતું નથી. હેલ્થ ઇઝ ઇન્ટેન્જિબલ. તમે હેલ્થને માપી નહીં શકો. હેલ્થ ઇઝ નોટ મેઝરેબલ. હેલ્થ ઇઝ નોટ measurable. It is comparable. હેલ્થ ને તમે કમ્પેર કરી શકો, એને માપી ના શકો. બે ચાર ઇન્ટેન્જિબલ, ટેન્જિબલ કહીએ કે ઇન્ટેન્જિબલ? ટેન્જિબલ કહીશું આપણે. ટેન્જિબલ એટલે એવી વસ્તુ કે જેને તમે ગણી નથી શકતા. ઇન્ટેન્જિબલ. હેલ્થ ઇઝ ઇન્ટેન્જિબલ. ઇન્ટેન્જિબલ એટલે નોન ટચેબલ. દાખલા તરીકે
આ ટેન્જિબલ છે કે ઇન્ટેન્જિબલ? ટેન્જિબલ વસ્તુ છે. આ એટલી લેન્થ છે તો માપી શકાશે, બરાબર. કેટલું વજન છે? વજન માપી શકાય, બરાબર. ટાઈમ માપી શકાશે. જ્યારે હેલ્થને તમે શેમાં માપશો? કિલોગ્રામમાં, મિલીલીટરમાં, મિનિટમાં? એના માટે મેજરમેન્ટ માટે કોઈ સ્પેસિફિક યુનિટ હોતું નથી. દાખલા તરીકે હું ઉભો રહું, મારી સાથે એક બેન, શું નામ છે બેટા? મનીષાબેન ઉભા રહે, તો મારા અને મનીષાબેનમાં સૌથી બેમાં હેલ્ધી કોણ? હું વધારે હેલ્ધી હશ કે મનીષાબેન? અચ્છા, હું અને ખલી. ખલી આવે ને, કોણ વધારે હેલ્ધી? ખલી. તો ઇટ ઇઝ ખલી WWF માં ફાઇટર છે ઇન્ડિયાનો. સચિન તેંડુલકર, ચાલો, સચિન તેંડુલકર અને અનિલ ગોયલ, કોણ વધારે ફિટ છે? સચિન તેંડુલકર. વાય? ઇઝ એથ્લેટ, બરાબર. તો તમે બે વ્યક્તિમાં કોણ વધારે હેલ્ધી છે એનું કમ્પેરિઝન કરી શકો. એક વ્યક્તિ જે બીજી વ્યક્તિ કરતા ઓછું હેલ્ધી હોય એ ત્રીજી વ્યક્તિ કરતા વધારે હેલ્ધી હોઈ શકે. સો હેલ્થ કેન નોટ બી મેજર્ડ. તમે એને માપી ના શકો. લવ કેન નોટ બી મેજર્ડ. પ્રેમને માપી શકાય? ઇન્ટેન્જિબલ છે. કેટલો પ્રેમ? सागर में नहीं पानी जितना, બરાબર. અથવા તો આકાશમાં જેટલા તારા હોય એટલા. આ બધી કલ્પનાની વાતો છે. એક્ઝેક્ટલી તમે એક્યુરેટલી એને મેજર કરી શકો નહીં. ગુસ્સો, મને બહુ ગુસ્સો આવ્યો. બહુ એટલે કેટલો? 150 ગ્રામ, 200 ગ્રામ, 5 કિલો? બહુ ગુસ્સો આવવો એટલે શું? તો એ કમ્પેરેબલ હોય. કમ્પેર કરી શકો તમે એને. ગુસ્સો, પ્રેમ, બધી લાગણીઓ. એ જ રીતે હેલ્થ છે એ કઈ વસ્તુ છે? ઇન્ટેન્જિબલ વસ્તુ છે. કઈ બાકી રહેતું હોય તો કહું મને ડેફિનેશનમાં કઈ. ફાઇન. સો these are the statements related with the health. આરોગ્ય વિશે બીજા કોઈ વાક્યો ધ્યાનમાં આવતા હોય તો કહો. આરોગ્યના લક્ષણો હેલ્થના. one thing, health કન્સિડરેશન માટે, હેલ્થના કન્સિડરેશન માટે હંમેશા નેગેટિવ મેજરમેન્ટ માપવા પડે. તમે કેટલા તંદુરસ્ત છો એ નહીં માપી શકાય જ્યાં સુધી તમે કેટલા માંદા પડો છો એ જોઈ નહીં શકાય. એટલે આરોગ્ય અને માંદગી બેઉને તમારે પેરેલલ લેવી પડે અને એના માટેનું ઇન્ડિકેટર નેગેટિવ હશે. એટલે દાખલા તરીકે હું સ્વસ્થ છું એ સ્ટેટમેન્ટ તમને રિલાયેબલ નહીં લાગે, પણ જેવો મને તાવ આવશે એવી ખબર પડશે કે હવે સ્વસ્થ નથી, ગઈકાલે હતા. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું? એટલે હેલ્થના જે ઇન્ડિકેટર્સ છે, દર્શાવે છે, આરોગ્ય દર્શાવે છે, એ બધા ઇન્ડિકેટર મોટા ભાગે કેવા હશે? નેગેટિવ હશે. કેટલા માણસો જીવે છે એવી ગણતરી ના થાય. 1000 વ્યક્તિની વસ્તીમાં એક વર્ષમાં કેટલા માણસો જીવ્યા એવી ગણતરી ના થાય. ગણતરી શું થાય? એક ગામમાં 1000ની વસ્તીએ એક વર્ષમાં કેટલી વ્યક્તિ મૃત્યુ પામી, તો મૃત્યુ પામી એના ઉપરથી હેલ્થની કન્ડિશન શું છે એ તમે માપી શકો. એક ગામમાં એક વર્ષમાં 1000માંથી 10 વ્યક્તિ મૃત્યુ પામી અને એક ગામમાં 1000માંથી 5 વ્યક્તિ મૃત્યુ પામી, તો કયા ગામની હેલ્થની કન્ડિશન સારી? તો કે જેમાં 5 મૃત્યુ થયા એની હેલ્થની કન્ડિશન સારી. હવે તમારે મેજરમેન્ટ માટે ક્યાં જવું પડે છે? નેગેટિવ સાઈડ. અને આરોગ્ય પ્લસ છે એને માપવા માટે તમારે ગણતરી કોની કરવી પડશે? માઇનસ. ક્લિયર થાય છે બધાને? લખી લઈશું.
લખાઈ ગયું તમે? સારા કહેવાય. 5 વખત કીધું. એટલે તું બેન તું ડિસિઝન આપે છે મને તો તારે 5 નહીં મારથી લખાશે એટલી વખત લખીશ મીન્સ વોટ? એક પણ વખત નહીં લખ, એક પણ વખત નહીં લખ અને આવ જ નહીં. તારી જો તારી સિસ્ટમ ખોટી છે, તું જે વાત કરે છે ખોટી છે. તબિયત ખરાબ છે તો એ તારી કન્ડિશન છે જે બીજા બધા કરતા અલગ છે, બરાબર? અને જો તું ડિસિઝન એવું આપતી હોય કે મને મારથી લખાશે તો લખીશું, જેટલી વખત લખાશે, તો ધીસ ઇઝ નોટ જસ્ટ રાઈટ. આ વસ્તુ શીખવી પડશે. મારી બેન હું શું કહું છું સમજે છે તું? તું ડિસિઝન કઈ રીતે આપી શકે કોઈ પણ ટીચરને કે તારાથી નિયમ નહીં કહેતી નથી? પણ વાય શુડ આઈ એગ્રી વિથ યુ? મારે તારી સાથે સંમત શા માટે થવું જોઈએ? યુ શુડ રિક્વેસ્ટ કે સર મને આ તકલીફ છે, અથવા તો ટીચરને રિક્વેસ્ટ કરે કે મારી તબિયત ખરાબ છે અને મારથી લખી શકાય એમ નથી, બોલો હું શું કરું? તો 3 વખત લખવું, 3 વખત શા માટે લખે? એક પણ વખત નહીં લખે, ચાલશે. અને આ વસ્તુ તમે ખાસ સમજો. હા, દરેક બહેનો પ્લીઝ, તમારો અપ્રોચ, ઘણી વખત વાત કરવાની સ્ટાઇલ, ઇટ મેક્સ અ ડિફરન્સ. તમે આ રીતે વાત નહીં કરી શકો કોઈની પણ સાથે, પર્ટિક્યુલરલી સિનિયર હોય ત્યારે. હાઉ કેન યુ ગીવ ધ જજમેન્ટ? તમે નિર્ણય કઈ રીતે આપી શકો કોઈ પણ વસ્તુનો? સમજે છે બેન હું તને ઠપકો કયા અર્થમાં કહું છું? તારી તબિયત ખરાબ છે, તારો પ્રોબ્લેમ છે, એ બાબત તારે રિક્વેસ્ટ કરવાની હોય તારા ટીચરને કે ટીચર મારથી થઈ શકે એમ નથી. હા, તો નથી માનતા તો એની તારે મને કમ્પ્લેન કરવાની હોય. તું શું કરે છે? ડાયરેક્ટ તારું ડિસિઝન, એ ડિસિઝન પાછું મને, એમને તો તે કહી દીધું, પાછું મને કહી દે છે કે મારથી લખાય તો લખીશ. એટલે હું પછી જવાબ શું આપું? હા, એટલે આને શું કહેવાય? આને તું જે કહે છે એને શું કહેવાય? શું કહેવાય? બેને કીધું એને બ્લેકમેલિંગ કહેવાય. કે કાલે હું જોબ પર નહીં આવું અને તમારું કામ અટકી જશે તો પછી મને કહેતા નહીં, બાકી હું કામ તો એટલું જ કરીશ હોસ્પિટલમાં, બરાબર? કારણ કે મારે આ છે, મારે તે છે, ફલામ. માય ફ્રેન્ડ, દેટ ડિફરન્ટ થિંગ. હું એની વાત કરું. પ્લીઝ તમારો અપ્રોચ ચેન્જ કરો. વેન યુ આર ટોકિંગ, either it should be there in a form of request or it should be there in a form of like courtesy. તમે જે કંઈ પણ વાત કરો છો, આપણે ઘણી વખત થેન્ક યુ તે એવું હાર્શ થેન્ક યુ કહેતા હોય ને કોઈને કે એમ કે રાખતું તારું થેન્ક યુ મારી પાસે, મારે નથી જોયું, શું કરવું યાર? આવું થેન્ક યુ. સોરી ઘણી વખત એવા ગુસ્સામાં સોરી કહેતા હોઈએ કે સામે તો પછી સોરી કેવું જ નથી. અને યુ નો લાઈફ ઇઝ વેરી ઇઝી વેન યુ આર courteous. જ્યારે તમે વિવેકી છો ને ત્યારે દુનિયાના દરેક લોકોનો તમારા પ્રત્યેનો અપ્રોચ પોઝિટિવ થઈ જાય હંમેશા. હવે કે બેન શું કેવું જોઈએ? ફરી નહીં એવું નહીં કહેવાનું, કઈ કેવું નથી એવું નહીં. સ્ટાર્ટિંગ કઈ રીતે થાય? લખી આવીશ એ મેટર નથી બેટા. હું વાત કરું છું એ વાત કઈ છે? યુ શુડ સે કે સર મારી તબિયત ખરાબ છે અને મારે 5 વખત લખવાનું આવ્યું છે
તો હું લખી શકું એમ નથી, મારે શું કરવું જોઈએ? સમજે છે બેન? તું આ વસ્તુને નેગેટિવ નહીં લે, હું જે વાત કરું છું. સામેની વ્યક્તિ શું કહેશે? નહીં, તારે લખીને આવવું જ પડશે. કેમ નહીં લખે? તો યુ કેન સે કે માથી લખાય એવી કન્ડિશન નથી. પછી શું આવશે? પછી પણ ના પાડે છે તો ગો ટુ યોર અપર ઓથોરિટી. હું શેની વાત કરું છું? મેનેજમેન્ટની વાત કરું છું. હોસ્પિટલમાં કામ કરશો ત્યાં પણ મમ્મીથી નહીં માને વાત, મમ્મી નહીં માને પછી ક્યાં જાઓ તમે? પપ્પા પાસે ડાયરેક્ટ, અથવા તો પપ્પા નહીં માને તો મમ્મી પાસે. બરાબર છે? એક ઓથોરિટીઝ હોય કે ભાઈ એક વ્યક્તિએ રજૂઆત કરી, ત્યાંથી નહીં થાય તો બીજી વસ્તુ પર. બીજી એક મેટર વારંવાર હોસ્પિટલમાં આવ્યા કરશે, ભૂલો કરવી. ભૂલ કરીએ ને ત્યારે આપણી પાસે 2-3 બાબતો હોય. પહેલું, મોટા ભાગના ભૂલ કરશે ત્યારે પહેલું કામ શું કરશે? ડિફેન્સ મિકેનિઝમ. મેં કરી જ નથી, હું ભૂલ કરી જ ના શકું. આ તો એક્સ વ્યક્તિએ કરી, વાય વ્યક્તિએ કરી, ઝેડ વ્યક્તિએ કરી. વોટ વી આર ડુઈંગ? વી આર બ્લેમિંગ. બ્લેમ કર્યા પછી અચ્છા આપણને 10 માંથી 9 વખત ખબર હોય છે ને મારી ભૂલ છે. કરીએ ત્યારે ખબર જ હોય છે ને કે આ મારી ભૂલ છે, છતાં આપણે શું કરીએ? એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ, કાં તો છુપાવીએ, અથવા તો જો છુપાવી શકાય એમ ના હોય તો શું કરશું? બીજી વ્યક્તિ પર ઢોળી દઈએ, ખુલાસો આપીએ, એક્સક્યુઝ આપીએ. બેસ્ટ રસ્તો શું હોય ભૂલ થાય તો? એક્સેપ્ટ કરવાની અને સામેની વ્યક્તિને કહેવાનું કે મારાથી આ વસ્તુમાં ભૂલ થઈ ગઈ છે, તમે જે કહો એ. જુઓ, તમે એક્સેપ્ટ કરો છો ત્યારે ભૂલની સજા મળતી નથી, ત્યારે ભૂલની માફી મળે છે 99% કેસમાં. એક્સેપ્ટ કરીને સુધારવા માટે તમે જે કહો છો એ વસ્તુ અગત્ય, સુધારવા માટે તમે પ્રતિબદ્ધતા બતાવો છો ત્યારે. અને જ્યારે ભૂલને તમે છુપાવો છો અથવા તો બીજાને બ્લેમ કરો છો ત્યારે ભૂલની સજા મળે. સજા ભોગવવી સારી કે જતું કરી દે સામેની વ્યક્તિ એ સારું? મારી ભૂલ થઈ ગઈ, મને એક વખત માફ કરી દો પ્લીઝ. ભૂલની કોઈ દિવસ માફી માંગતા જ નહીં. ભૂલ કરી છે, સ્ટે રેડી. આ મારી જે સજા થતી હોય આપણે, આઈ એમ રેડી ટુ ચેન્જ માય સેલ્ફ. મજા આવશે. હા, જોજો. કારણ કે મેં અત્યાર સુધીના કેસમાં આ રીતે જોયું છે કે જ્યારે પણ તમે ભૂલ એક્સેપ્ટ કરી હશે ને ત્યારે સામેની વ્યક્તિ મોટા ભાગના કેસમાં શું કરશે? પણ એકને એક પછી તમે રિપીટ કર્યા કરો પાછા, ફરી વખત, અને દર વખતે આઈ એમ સોરી, આઈ એમ સોરી, આઈ એમ સોરી કર્યા કરો તો એનો કોઈ મતલબ નથી. ટ્રાન્સપરન્સી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોલિસી ઇન ધ લાઈફ. તમારા જીવનમાં ટ્રાન્સપરન્સી કોને કહેવાય? પારદર્શિતા. જે છે એ છે. મારે બેન પાસે અલગ ભાષામાં વાત કરવી પડે, એમની પાસે અલગ વાત કરું, આમની પાસે વાત અલગ કરું, પછી મારે ત્રણેય વ્યક્તિ પાસે શું વાત કરી એ મારે યાદ રાખવું પાછું. એના કરતા ત્રણેય સાથે એક સાથે જ વાત કરું તો મારે અઠવાડિયા 15 દિવસ પછી કઈ યાદ નહીં રાખવું પડે કોની સાથે શું વાત થઈ. હું તમને અલગ ફીસ કહું, તમને અલગ ફીસ કહું, તમને અલગ ફીસ કહું, પછી પાછા ભેગા થાવ ત્યારે મારી 2000 ને મારી 4000, આવું કેમ? એના કરતા એક સરખી પોલીસે રાખીએ. સમજ પડે? હવે તું બેન મારી સાથે દુશ્મની નહીં કાઢ. કેટલા દિવસની છે ફીવર તને? અને ક્લિનિક પર બોટલ ચડાવો છો, રજા પર જવું જરૂરી લાગે છે. યુ આર નોટ કમ્ફર્ટેબલ 2-4 દિવસ. કારણ કે જોન્ડિસની ટ્રીટમેન્ટ શું? નહીં. કમળાની સારવાર શું? રેસ્ટ. કમળા, હા, ચણા ખાવા નહીં. એમ તો માળા પહેરો તો એને મળી જાય ને. કમળાની માળા ઉતારે છે ત્યારે પહેરાવે કે નથી પહેરાવે? હજી પણ પહેરાવે ને, તો આવ મળી જાય. કમળાની ટ્રીટમેન્ટ રેસ્ટ છે. પ્રોટીનયુક્ત આહાર ને બધું બાકી બીજું આવશે. પેટની અંદર બીજું ડાયજેશનના જેટલા ઇસ્યુ થાય કે તમારે આરામ કરવા સિવાય બીજું કોઈ. અને બાટલા શા માટે ચડાવે છે?
મોં વાટે તમે કઈ લઈ નથી શકતા બરાબર, એટલા માટે થઈને શરીરની અંદર ફ્લુઇડ ઘટે નહીં, ડિહાઇડ્રેશન નહીં થાય, એટલા માટે થઈને બોટલની જરૂર છે. તાવ હજી રહી છે પર ઇફ યુ ફીલ તારે રજા પર જવું છે તો 2-4 દિવસ રજા પર ઉતરી જાય તો ચાલશે, કોઈ વાંધો નહીં. ક્યાં તો વ્યૂ, હેલ્થ ના વ્યૂ. આરોગ્યને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈએ આપણે. તો પેલો વ્યૂ આવશે બાયોલોજીકલ વ્યૂ. બાયોલોજીકલ વ્યૂ એટલે એનેટોમી એન્ડ ફિઝિયોલોજી. એની એ જ વાત મેં જે હમણાં ફિઝિકલ હેલ્થમાં વાત કરી હતી એની એ જ વાત છે. બાયોલોજીકલ વ્યૂ એટલે શું? એનેટોમી, ફિઝિયોલોજી, સાયકોલોજી. તમારું શરીર સ્વસ્થ છે, બાયોલોજી એટલે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ બોડી. તમારું શરીર અને મન સ્વસ્થ છે તો તમે હેલ્ધી છો. એટલે વ્યક્તિનું આરોગ્ય જોવા માટે થઈને એમનો એક વ્યૂ આવશે બાયોલોજીકલ. બીજો વ્યૂ આવશે ઇકોલોજીકલ વ્યૂ. વ્યક્તિની હેલ્થ અને ઇકોલોજી. ઇકોલોજી એટલે તમારી આજુબાજુનું સરાઉન્ડિંગ, વાતાવરણ. બહાર જેવું વાતાવરણ બદલાય એવી શરદી થાય. ઇકોલોજીકલ મેથડ. બેન જોન્ડિસ શા માટે છે? બાયોલોજીકલ વ્યૂથી જોઈએ તો તારા બોડીને અત્યારે પ્રોબ્લેમ છે ક્યાં ક્યાં? જોન્ડિસ કયા ઓર્ગનમાં થાય? શરીરના કયા અંગ ઉપર થાય? કમળો, લીવર. જોન્ડિસની અસર ક્યાં થાય? લીવર ઉપર. એટલે લીવરમાં તકલીફ છે એ કયો વ્યૂ થયો? બાયોલોજીકલ. પણ લીવરમાં તકલીફ થાય એની પાછળનું કારણ શું? કોઈ જગ્યાએ દૂષિત પાણી પીવાઈ ગયેલું છે. પાણી શેમાં આવશે? તો પાણી હેલ્થ ઉપર અસર કરે છે. સમજ પડે છે? ઇકોલોજીકલ વ્યૂ ઇઝ વોટ? સરાઉન્ડિંગ. કોઈ જગ્યાએ ખોરાકની અંદર પોઈઝનસ ફૂડ આવી ગયું, ખોરાકની અંદર વાસી ખોરાક ખવાઈ ગયો કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, તો એ ફૂડ પોઈઝનિંગના કારણે બાયોલોજી તો ઇફેક્ટ થવાની છે. એટલે હેલ્થનો બીજો આસ્પેક્ટ કયો છે? ઇકોલોજીકલ. બહારની ગરમી, ઠંડી, ભેજનું વાતાવરણ, વરસાદ, બધા જ ઇકોલોજી રિલેટેડ ફેક્ટર છે. એ બધા શેમાં આવશે? તમારે હેલ્થમાં કન્સિડર કરવાના આવશે. શા માટે થઈને કમળો થયો? તો કે પાણી દૂષિત આવી ગયું. ક્યાંથી આવી ગયું પાણી દૂષિત? પાણી એટલા માટે દૂષિત આવી ગયું કારણ કે અમે બગીચામાં ફરવા ગયા હતા 4-5 જણા, અને બગીચામાં પાણીનો નળ ચાલુ હતો અને મને થયું કે ચાલ ને પાણી હું પી લો, બાકી બોટલનો ખર્ચો કરવો નથી, કે ખર્ચો પોસાતો નથી. એટલે બગીચામાં જે દૂષિત પાણી હશે કે કેવું હશે ખબર નહોતું, એ પાણી મેં ડાયરેક્ટ પી લીધું. એના કારણે કમળો થયો. મારે એ દૂષિત પાણી પીવું જોઈતું હતું નહીં, છતાં મેં પીધું. શા માટે? કારણ કે સોશિયલી અથવા કલ્ચરલી, કલ્ચર કયા અર્થમાં? જે મળે એ ખાઈ લેવાનું. એવું બધું બહુ નાની વસ્તુમાં ચૂંચા કરવાની નહીં. દરેકની એક સામાજિક સ્થિતિ હોય. સમજ પડે છે તમને? દાખલા તરીકે 4 બેનપણીઓ બહાર ફરવા ગઈ હતી અને બજારમાં પાણી પૂરી મળી. કોની? ભૈયાજીની. અને ભૈયાજીની પાણીપુરી તો છોડાય બરાબર. ભૈયાજીની પાણીપુરી નહીં ખાવ તમે તો ડોક્ટરો બિચારા શું કરે? ટાઇફોઇડના કેસ ના થાય,
જોન્ડિસના કેસ ના થાય. એટલે ડોક્ટરો, હું તો વિચારું છું બધા ડોક્ટરનો એસોસિએશન છે એમાં એક પ્રસ્તાવ મૂકવો છે કે સુરતમાં જેટલા પાણીપુરી વાળા ભૈયાજી છે એ બધાનું સન્માન કરવું. એના કારણે થઈ છે ડોક્ટરનો ધંધો ચાલે છે. ભાઈ ખુલ્લામાં રહેલી ચીજ વસ્તુ ખવાય નહીં, છતાંય ખાઈએ છીએ. શા માટે? કારણ કે આપણી એવી સોશિયલ હેબિટ બની ગઈ છે. આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધ પાણીપુરી ઓનલી. હા, ઘણી બધી બાબતો એવી છે કે જે વસ્તુ, દાખલા તરીકે આ જ વસ્તુને હું વેજ અને નોન વેજ ફેમિલીની વાત કરું. નોન વેજીટેરિયન ફેમિલી હશે, નોન વેજીટેરિયન ફેમિલી હશે, ઘણી બધી ફેમિલી એવી હશે કે જેમાં માંસ, મચ્છી અને ચિકન ને એનું પ્રમાણ એટલું બધું વધારે હોય કે એના કારણે ઓબેસિટી આવી જાય. ઓબેસિટી આવી જાય તો મેદસ્વીતા આવી જાય તો એ ફેક્ટર કયું છે? સામાજિક અથવા તો ઘણી વખત કલ્ચરલ, સાંસ્કૃતિક બાબતો પણ રોગને લાવનારી હોય છે. ઘણી વખત બાળક માંદું પડ્યું એટલે એને દવાખાને લઈ જવાના બદલે એના ઉપર પેલું નજર ઉતારી, અને જ્યાં સુધી એને આંચકી આવવાનું ચાલુ ના થાય ત્યાં સુધી નજર જ ઉતાર્યા કરે, દવાખાને લઈ ગયા નહીં. અથવા તો ભગત ભુવા પાસે લઈ જઈને પીછી મરાવી. આ બધા ફેક્ટર અલ્ટિમેટલી હેલ્થને અફેક્ટ કરે છે. નેગેટિવ અને પોઝિટિવ ફેક્ટર પણ હશે. ઉપવાસ, ધાર્મિકતાની જ વાત કરું, નેગેટિવની સાથે પોઝિટિવ જાવ ને. દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. રમજાન ચાલે છે અત્યારે, રોજા ચાલે છે, બરાબર. હિન્દુઇઝમમાં શ્રાવણ મહિનો અને નવરાત્રી ને અમુક રહેતા હોઈએ. ઉપવાસ શા માટે લેવો? ઉપવાસ રહેવાથી આરોગ્ય ઉપર સકારાત્મક અસર થાય છે. તો એ પણ કલ્ચરલ બાબત છે. સમજ પડે છે તેનો જે હું વાત કરું છું એ? સો these are the various views of the health. And last but very important, holistic view, holistic concept. હોલી એટલે શું? સોલેવાળી હોલી, કપડાવાળી એ નહીં. જે નથી લે બાપા, મને એવું લાગશે કે મેં તારું બીજું ખાયું આજે. હોલી પવિત્ર. હોલી માટે શબ્દ કયો વાપરીએ આપણે? પવિત્ર. સાઉન્ડ બોડી સાઉન્ડ માઇન્ડ, અથવા બીજા અર્થમાં સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. સાઉન્ડ એટલે સક્ષમ, અવાજ નહીં. સારું, સાઉન્ડ એટલે વ્યવસ્થિત. સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. મન વ્યવસ્થિત હોય, શરીર વ્યવસ્થિત હોય, સાઉન્ડ એન્વાયરમેન્ટ, આજુબાજુ વાતાવરણ ઇકોલોજીકલ વ્યૂ નોર્મલ હોય. કારણ કે મન બરાબર છે, શરીર પણ બરાબર છે, તમારી આજુબાજુ બહુ ઘોંઘાટ થાય છે. મન અને શરીર ઉપર નકારાત્મક અસર થશે, બરાબર. તમે કોઈક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જઈને બેસો અને કોઈક જગ્યાએ નદી કાંઠે સરસ મજાનું જંગલ કે એવું વન હોય ત્યાં જઈને બેસો, ક્યાં તમને પીસ ઓફ માઇન્ડ મળશે? ઇન્ડસ્ટ્રીઝમાં કે શાંત જગ્યાએ? તો શાંત જગ્યા ઇઝ અ એન્વાયરમેન્ટ. સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ, સાઉન્ડ એન્વાયરમેન્ટ અને સાઉન્ડ ફેમિલી, બધું સારું છે. ઘરે જાઓ એટલે કચકચ, સાસુ નહીં કચકચ, કકડાટ ચાલુ, અથવા તો નણંદ સાથે ઝઘડો થાય, અથવા હસબન્ડ સાથે ઝઘડો થાય. ઘરે જઈએ એટલે વાઈફની સાથે માથાકૂટ, અથવા ઘરે જાઓ એટલે છોકરાઓ ને કંઈક ને કંઈક ધમાલ હોય, બાજુવાળાનું માથું ફોડીને આવ્યો હોય, બરાબર, કોઈક ને કંઈક ફરિયાદ કરીને આવ્યો. If you don't have a sound family, then you cannot have a peace of mind. You cannot have a healthy life. So, life healthy હોવા માટેનો હોલિસ્ટિક કન્સેપ્ટ એવું કહે છે
કે તમારું શરીર, મન, તમારું વાતાવરણ આજુબાજુનું અને તમારી સામાજિક બાબત, ફેમિલી એટલે સોશિયોલોજી, આ બધી વસ્તુ અપ ટુ ધ માર્ક હોય, નોર્મલ હોય, then you are a lucky guy. If you are healthy guy, then you are a lucky guy. તમે જો તંદુરસ્ત છો તો તમે નસીબદાર છો. આમાં પૈસા આવે તો છે, આ બધા માટે પૈસા જોઈએ પાછા, એ તો ફેક્ટ છે. દરેક બાબતમાં નાણાંની જરૂર તો પડે જ છે. એક વોકેશનલ ડાયમેન્શન આવશે, હું નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશ. વોકેશનલ ડાયમેન્શન એટલે વ્યવસાય લક્ષી એક ડિરેક્શન જોવી પડશે તમારે. તમે વ્યવસાયિક રીતે સક્ષમ છો તો જ તમે હેલ્ધી લાઈફ જીવી શકો. બેરોજગાર માણસ હશે, નોકરી મળતી નહીં હોય, ધંધો નહીં મળતો હોય, એ માનસિક રીતે પડી નાખશે. આપણે વિગતે વાત કરીશું, લખી લઈશું. નેક્સ્ટ સેશનમાં મારે તમારી સાથે વાત કરવાની રહેશે થિયરીઝ ઓફ ધ ડિઝીઝ અને ડાયમેન્શન ઓફ ધ હેલ્થ. આઈ થિંક હવે ટ્રેક શરૂ થયો છે પ્રોપરલી. સમજ પડે છે ને બધાને?